હેલો વિદ્યાર્થી મિત્રો, એફઆઈ બીકોમમાં આપણે યુનિટ 4 એ પૂરું કર્યું, પરિવર્તનનું સંચાલન. ત્યારબાદ જોવાનું છે કે વ્યવસ્થાતંત્ર. તો યુનિટ 4B છે વ્યવસ્થાતંત્ર. કે એફઆઈ બીકોમનું આપણે આ લાસ્ટ ચેપ્ટર ફર્સ્ટ સેમનું છે. હવે જોઈએ કે વ્યવસ્થાતંત્ર એ શું છે. તો વ્યવસ્થાતંત્ર એ નેતૃત્વ વિકસાવવાની પદ્ધતિ છે કે જે નેતૃત્વ વિકસાવવાની પદ્ધતિ એટલે જ વ્યવસ્થાતંત્ર. તો એ કુન્સ અને ઓડોનલના મતે છે. ત્યારબાદ જવાબદારી અને સત્તા વચ્ચેની સમતુલા એ વ્યવસ્થાતંત્રનો પાયો છે. વ્યવસ્થાતંત્ર એ ખાસ કરીને એક કર્મચારી અને બીજા કર્મચારી, એક કાર્ય અને બીજા કાર્ય તેમજ એક વિભાગ અને બીજા વિભાગ સાથેનો સંબંધ વ્યક્ત કરે છે. જ્યાં જોન ફિફનર કહે છે કે પાયો અને જે એક કર્મચારી અને બીજા કર્મચારી અથવા એક વિભાગને બીજા વિભાગ સાથે સંબંધ વ્યક્ત કરે છે. અહીં આપણે આ ચેપ્ટરમાં એની પ્રસ્તાવના, વ્યાખ્યા, લાક્ષણિકતા, સ્વરૂપ, લક્ષણો, માર્ગદર્શક સિદ્ધાંતો, એની પ્રક્રિયા, એના ઉદ્દેશો, ફાયદા મર્યાદા આપણે જોઈશું. તો સૌપ્રથમ જોઈએ એની પ્રસ્તાવના કે એક લેખકે કહ્યું છે કે સંચાલન એ ધંધાદારી સાહસનું મગજ છે. તો વ્યવસ્થાતંત્ર એ તેનું શરીર છે. કે ધંધાદારી સાહસનું મગજ છે તો વ્યવસ્થાતંત્ર એનું શરીર છે. સંચાલનને મગજ કહ્યું છે અને વ્યવસ્થાતંત્રને શરીર કહ્યું છે. આપણે આ 1 માર્કની શોર્ટ નોટમાં પણ આવી શકે. ધંધાદારી સાહસની સફળતાની જો કોઈ ચાવી હોય તો વ્યવસ્થાતંત્ર છે. આ વ્યવસ્થા માટે જે માળખાની રચના કરવામાં આવે છે તે પ્રબંધ અથવા વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખાય છે. સંચાલન જે નીતિ ઘડતર કરે છે તેનો અમલ આ વ્યવસ્થાતંત્રને કરવાનો હોય છે. કે જે સંચાલન નીતિ ઘડતરનો અમલ કરે છે તે વ્યવસ્થાતંત્રમાં કરવાનો હોય છે. આધુનિક ઔદ્યોગિક સાહસોમાં અનેક વ્યક્તિઓ સાથે મળીને કામ કરવાનું હોય છે. કે આધુનિક જે ઔદ્યોગિક સાહસો હોય છે એમાં અનેક વ્યક્તિઓ એટલે જૂથ ભાવના તરીકે એવી રીતના કામ કરવાનું હોય છે. જો દરેક વ્યક્તિ ઠીક લાગે તેમ કામ કરે તો ધંધાદારી સાહસમાં મુશ્કેલીઓનું જ સર્જન થાય. કે દરેક સાહસમાં જો ઠીક લાગે એવી રીતના કામ કરવાનું હોય તો એમાં મુશ્કેલીઓનું સર્જન થવાનું. આથી દરેક વ્યક્તિ વચ્ચે કાર્ય, સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી પડે છે. દરેક કાર્ય વચ્ચે કે અથવા દરેક વ્યક્તિ વચ્ચે કાર્યની સોંપણી કરવાની હોય છે. કર્મચારી અને અધિકારીઓ વચ્ચેના સંબંધનું સ્વરૂપ નક્કી કરવું પડે છે. દરેક કાર્યની યોગ્ય ગોઠવણી કરવી પડે છે. અંકુશ અને માર્ગદર્શન માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહે છે. બધા જ કાર્યોનું યોગ્ય સંકલન કરવું પડે છે. આ બધા કાર્યો વ્યવસ્થાતંત્ર બજાવે. કે અહીંયા સંબંધોનું સારું સ્વરૂપ, કાર્યની યોગ્ય ગોઠવણી, માર્ગદર્શન, અંકુશ જેવી વ્યવસ્થાઓ અથવા સંકલન જેનો વ્યવસ્થાતંત્રમાં સમાવેશ થાય છે. તો વ્યવસ્થાતંત્રનો વિચાર માનવી જેટલો જ જૂનો છે. કે જેટલો વ્યવસ્થાતંત્રનો વિચાર જેટલા ટાઈમથી વ્યવસ્થાતંત્ર કરવામાં આવે છે કે જ્યારથી માનવી જેટલો જૂનો છે એવું કહી શકાય. માનવી શેક આદિકાલથી એક યા બીજી રીતે પોતાના કાર્યોનો પ્રબંધ કરતો આવ્યો. માનવી ઘણા વર્ષોથી એક પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિ એવી રીતના પોતાના કાર્યોનું પ્રબંધ એટલે વ્યવસ્થા કરતો આવ્યો છે. તો સમયના વહેણ અથવા ધંધાના વિકાસ સાથે તેને વ્યવસ્થાતંત્રને જુદા જુદા સ્વરૂપો આપ્યા છે. કે સમય બદલાતા અથવા તો ધંધાનો વિકાસ બદલાતા વ્યવસ્થાતંત્રને યોગ્ય અથવા જુદા જુદા સ્વરૂપ આપ્યા છે. વર્તમાન વાણિજ્યના ગૂંચવણભર્યા વ્યવસ્થાતંત્રો પણ તેણે જ ઊભા કર્યા. કે વર્તમાનમાં જે વાણિજ્ય ઉદ્યોગ ધંધામાં જે ગૂંચવણભર્યા વ્યવસ્થાતંત્રો છે તો તેને જ ઊભા કર્યા છે. અમેરિકામાં થયેલ એક સંશોધન સર્વે મુજબ ઔદ્યોગિક સાહસોની 80% જેટલી મુશ્કેલીઓ દોષયુક્ત અને બિનકાર્યક્ષમ વ્યવસ્થાતંત્રને લીધે ઉદ્ભવતી હોય છે. કે અમેરિકામાં જે સંશોધન થયું એ મુજબ એને એવું કહ્યું છે કે 80% જેટલી મુશ્કેલી અને દોષ જે વ્યવસ્થાતંત્ર ખામી ભરેલું હોય તેના લીધે ઉદ્ભવે છે. તો વ્યવસ્થાતંત્રનું કેટલું બધું મહત્ત્વ આટલી બધી પૂર્વ વિચારણા બાદ હવે આપણે વ્યવસ્થાતંત્રની વિદ્વાનોએ આપેલી વ્યાખ્યા જોઈએ કે જુદા જુદા વૈજ્ઞાનિકના મતે વ્યવસ્થાતંત્રની કઈ રીતના વ્યાખ્યા આપી છે. પેલું જોઈએ, જોન ફિફનર જણાવે છે કે વ્યવસ્થાતંત્ર એ ખાસ વ્યક્તિને ખાસ કરીને એક કર્મચારી, બીજા કર્મચારી, એક કાર્ય અને બીજા કાર્ય તેમજ એક વિભાગ અને બીજા વિભાગ સાથેનો સંબંધ રજૂ કરે છે. કે સામાન્ય રીતના આપણે એવું કહી શકાય કે જોન
કે બે વ્યક્તિ, બે કર્મચારી અથવા તો બે વિભાગ વચ્ચેની સંબંધ વ્યક્ત કરે છે. અને કુન્ઝ અને ઓડોનલના મત મુજબ કે ઔદ્યોગિક સાહસના ધ્યેયની સિદ્ધિ અર્થે ધ્યેયની સિદ્ધિ અર્થે નક્કી કરેલા કાર્યો નક્કી કરેલા હોય છે તેની વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરવી તે માટે તેમજ જરૂરી સત્તા પૂર્વ અને તેઓના અરસપરસના સંબંધો નક્કી કરવા. આ કાર્યોને વ્યવસ્થા તંત્રનું નામ આપી શકાય છે. અને લુઈઝ એવું કહે છે કે પ્રબંધ એ કાર્યની ઓળખ અને જૂથોની કાર્યવાહી છે. કે જે પ્રબંધ એટલે વ્યવસ્થા કરવામાં આવી છે, કાર્યની ઓળખ છે અને જૂથોની કાર્યવાહી છે. એ સત્તા અને જવાબદારીની સોંપણી તેમજ અર્થઘટન કરે છે અને ધ્યેય સિદ્ધિ માટે લોકોને ખૂબ અસરકારક રીતે કામ કરવા સત્તા અંગેના સંબંધોની સ્થાપના કરે છે. ડૉક્ટર તેરીના મતે જણાવીએ કે સાહસની ધ્યેય સિદ્ધિ માટે આવશ્યક કાર્યો વિશે નિર્ણય ગોઠવણી તથા તેના અમલ માટે જવાબદાર વ્યક્તિઓની સત્તા અને જવાબદારીની સ્પષ્ટતા વ્યવસ્થા તંત્ર છે. ટેરી એવું કહેશે કે સાહસ માટે જે ધ્યેય સિદ્ધિ માટેના આવશ્યક કાર્યો એના માટેના નિર્ણય ગોઠવણી તથા એના અમલ માટે જે વ્યક્તિઓ જવાબદાર સત્તા અને જવાબદારીની સ્પષ્ટતા એટલે વ્યવસ્થા તંત્ર. શેલ્ડનના જણાવ્યા મુજબ કે વ્યવસ્થા તંત્ર વ્યક્તિ કે સમૂહના કાર્ય માટે પ્રાપ્ત પ્રયત્નના કાર્યદક્ષ, વ્યવસ્થિત, વિધેયક તેમજ સમન્વિત આયોજન માટે ઉત્તમ વ્યવસ્થા તંત્રનું સૂચન કરે છે. કે જુદા જુદા વિભાગો અને વ્યક્તિઓના કાર્યો સ્પષ્ટ છે અને તેની વચ્ચેના આંતરસંબંધોની સમજ આપે છે. કે જે આ કહ્યું છે એ જુદા જુદા કાર્યો વચ્ચેના આંતરસંબંધોની સમજ આપે. એના આવશ્યક તત્વો જોઈએ કે આ પ્રમાણે તારવી શકાય તો વ્યવસ્થા તંત્ર સાહસના ધ્યેય સિદ્ધિ માટે વ્યક્તિઓ વચ્ચે કાર્ય, સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે. વ્યવસ્થા તંત્ર છે સાહસમાં જે ધ્યેય સિદ્ધિ માટે વ્યક્તિ વચ્ચે કાર્ય અને સત્તા જવાબદારીની સોંપણી કરવામાં આવે છે એટલે વ્યવસ્થા તંત્ર. એક કર્મચારી અને બીજા કર્મચારી વચ્ચેના આંતરસંબંધો નક્કી કરે છે. એક કાર્ય અને બીજા કાર્ય તેમજ એક વિભાગ અને બીજા વિભાગ વચ્ચેના આંતરસંબંધો નક્કી કરે છે. કાર્ય જૂથ નક્કી કરી તેના વિભાગો વહેંચણી કરે છે. ત્યારબાદ આપણે જોઈશું કે એનું સ્વરૂપ અને લાક્ષણિકતાઓ. તો આપણે અહીંયા એની લાક્ષણિકતા વ્યવસ્થા તંત્રની સ્વરૂપને સ્પષ્ટ કરે છે. તો સત્તા સંબંધોની સ્થાપના એટલે ધંધાદારી સાહસમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે વ્યવસ્થા તંત્ર સત્તા સાધનોની સંબંધોની સ્થાપના કરે છે. કે ધંધાદારી સાહસમાં જે કર્મચારીઓ હોય એના વિશે એના અધિકારીઓનું સત્તાની સ્થાપના કરે છે. આયોજન સાથે નિસ્બત કે એને આયોજન સાથે નિસ્બત છે તો આયોજનનું પહેલું કાર્ય વ્યવસ્થા તંત્રની રચના કરવાનું, એના ધ્યેયો સિદ્ધ કરવાના અને આયોજન સાથે વ્યવસ્થા તંત્રને ગાઢ સંબંધ છે. ક્રિયાશીલ વહીવટી માળખું. બદલાતી જતી પરિસ્થિતિના સંદર્ભમાં વ્યવસ્થા તંત્રનું માળખું પણ બદલાતું રહે છે. તે જડ નથી, પરિવર્તનશીલ છે. ફેરફારને તેમાં અવકાશ છે. દેખરેખ અને અંકુશની જોગવાઈ દરેક કર્મચારી. જો ક્રિયાશીલ વહીવટી તંત્ર કીધું કે વહીવટી માળખું તો બદલાતી પરિસ્થિતિમાં વ્યવસ્થા તંત્રનું માળખું પણ બદલાતું રહે છે. તે જડ નથી અથવા તો પરિવર્તનશીલ છે. દેખરેખ અને અંકુશની જોગવાઈમાં દરેક કર્મચારી અધિકારી તેમને સોંપેલ કાર્યો સત્તાની મર્યાદામાં રહીને કરે છે કે કેમ તે અંગેની જવાબદારી નક્કી કરવા વ્યવસ્થા તંત્ર દેખરેખ અને અંકુશના ધોરણો તેમજ વ્યવસ્થા નક્કી કરે છે. કે કાર્ય સત્તાની મર્યાદામાં રહીને કરે છે કે કેમ તે અંગેની જવાબદારી નક્કી કરવા વ્યવસ્થા તંત્ર દેખરેખ અને અંકુશના ધોરણો તેમજ વ્યવસ્થા તંત્ર નક્કી કરે છે. મહેનત અને અનુભવનું પરિણામ. વ્યવસ્થા તંત્રની રચના મહેનત અને અનુભવ માગી લે છે. આદર્શ વ્યવસ્થા તંત્ર મહેનત અને અનુભવના પરિપાક રૂપે જ હોય છે. ખાતાઓની રચના. કે વ્યવસ્થા તંત્ર કાર્ય જૂથ મુજબ જુદા જુદા ખાતાની રચના કરે છે અને દરેક કાર્ય વચ્ચેની ફાળવણી કરે છે. સત્તા, ફરજો અને જવાબદારીની સોંપણી. તો વ્યવસ્થા તંત્ર સત્તા, ફરજોની સ્થાપના કરે છે. એટલું જ નહીં પરંતુ અધિકારીઓને તેમજ કર્મચારીઓને સત્તા, ફરજો અને જવાબદારીઓની સોંપણી પણ તે જ કરે છે. માનવીનું મહત્વ. તો વ્યવસ્થા તંત્રની રચના અને તેની સફળતા માનવી પર નિર્ભર છે.
આથી વ્યવસ્થાતંત્ર જે કંઈ કરે છે તે માનવી નામના લાગણીશીલ પ્રાણીને ધ્યાનમાં રાખીને કરે છે, કે જે વ્યવસ્થાતંત્રની રચના તેની સફળતા માનવી પર નિર્ભર છે. આથી વ્યવસ્થાતંત્ર જે કંઈ કરે છે તે માનવી નામના લાગણીશીલ પ્રાણીને ધ્યાનમાં રાખીને કરે છે. તો માનવ તત્વનું તેમાં ભારે મહત્વ છે. આથી માનવ સંબંધોની સ્થાપના પર તે સૌથી વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના આદર્શ વ્યવસ્થાતંત્રના લક્ષણો જોઈએ તો વ્યવસ્થાતંત્રની વ્યાખ્યાઓ પરથી તરી આવતી લાક્ષણિકતાઓ તપાસ્યા બાદ આદર્શ અને સારા વ્યવસ્થાતંત્રના લક્ષણો જોઈએ, જે નીચે મુજબ છે. તેના લક્ષણો જોઈએ કે એમાં પહેલું છે સરળતા. કર્મચારી જો તેમને સોંપવામાં આવેલ કાર્યો સારી રીતના સમજે તો તેઓ પોતાની ફરજ બરાબર બજાવી શકે છે. કે કર્મચારીઓ જે સોંપવામાં આવેલા કાર્યો સારી રીતના સમજે તો પોતાની ફરજ સારી રીતના બજાવી શકે. આથી કાર્યો, ફરજો અને જવાબદારીઓ સરળ રીતે સમજાવે અને દરેકની સ્પષ્ટતા કરે તેવું વ્યવસ્થાતંત્ર હોવું જોઈએ. તે સફળતા માટે સરળતા જરૂરી છે. ત્યારબાદ છે નિશ્ચિતતા. કાર્યો, સત્તા, જવાબદારી અને ફરજો ચોક્કસ અને નિશ્ચિત હોવા જોઈએ. એના જે વ્યવસ્થાતંત્રમાં નક્કી કરેલા કાર્યો, સત્તા, જવાબદારી અને ફરજો નિશ્ચિત હોવા જોઈએ, જેથી દરેક કર્મચારી જાણતો હોવો જોઈએ કે તેની ફરજ, જવાબદારી, સત્તા કેટલી છે. કોઈ પણ કાર્ય કોઈને પણ સોંપાય તેવું ન થવું જોઈએ. સાથે સાથે કાંઈ કાર્ય બેવડાવવું પણ ન જોઈએ. આમ કરવાથી કાર્ય કરનારની જવાબદારી સફળતાની નક્કી અથવા નિશ્ચિત હોય છે. સ્ટેબિલિટી. સ્થિરતા. અસ્થિરતા એટલે નિષ્ફળતા, સ્થિરતા એટલે સફળતા. કર્મચારીઓને સોંપાયેલ સત્તા, ફરજો અને જવાબદારીમાં બિનજરૂરી ફેરફાર ન કરવા જોઈએ. કે જે કર્મચારીઓને જે સત્તા, ફરજો અને જવાબદારીની સોંપણી કરી છે તેમાં જરૂર પૂરતા જ ફેરફારો કરવા કર્મચારીમાં જુસ્સો અને ઉત્સાહ ઘટાડે છે. જો આવી રીતના બિનજરૂરી ફેરફાર કરે તો એમાં ઉત્સાહમાં ઘટાડો થશે. બિનકાર્યદક્ષતામાં પરિણમે છે. પ્રમાણમાં સ્થિરતા સફળતા મેળવી આપે છે. આમ છતાં સ્થિરતા એટલે જડતા નહીં, તે ધ્યાનમાં રાખવું ઘટે. પરિવર્તનશીલતા. બદલાતી જતી પરિસ્થિતિ મુજબ વ્યવસ્થાતંત્રમાં ફેરફારો શક્ય હોવા જોઈએ. કે જે બદલાતી પરિસ્થિતિ હોય તે મુજબ તેનું વ્યવસ્થાતંત્ર ઘડાયેલું હોવું જોઈએ. એટલે કે પરિવર્તનશીલ, ફેરફારક્ષમ હોવું જોઈએ. સ્થિરતાની સામે સમય સંજોગો અનુસાર પરિવર્તનશીલતા પણ જરૂરી છે. તો વ્યવસ્થાતંત્રમાં આર્થિક, રાજકીય અને સામાજિક ફેરફારો સાથે સુસંગત થાય તેવા પરિવર્તનો કરતા રહેવાથી કર્મચારી જુસ્સો અને કાર્યદક્ષતા ટકાવી શકાય. કે જે પરિવર્તનશીલતા મુજબ એમાં પરિવર્તન થાય તો સામાજિક, આર્થિક ને સુસંગત પરિવર્તનો હોવાથી જે કર્મચારીમાં જુસ્સો અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે. ત્યારબાદ જોઈએ કાર્યદક્ષતા. તો વ્યવસ્થાતંત્ર એ તો એક માળખું છે જેમાં જીવંત વ્યક્તિઓ ગોઠવાય છે. દરેક કર્મચારીની શક્તિઓનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન થાય એવી રીતના વ્યવસ્થાતંત્ર ગોઠવવું જોઈએ. વ્યવસ્થાતંત્ર એ કેવું માળખું જેમાં જીવંત વ્યક્તિઓ ગોઠવાય, એટલે કે કર્મચારીઓ હોય, એની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય એવી રીતના ગોઠવવું જોઈએ. તો કર્મચારીને પૂરતો સંતોષ મળે તો જ કાર્યદક્ષતા વધી શકે. માટે તેની લાયકાતો, મહત્વાકાંક્ષાઓ, માનવ સહજ લાગણીઓને ધ્યાનમાં રાખવી જોઈએ. યોગ્ય ગોઠવણી કાર્યદક્ષતા વધારી આપે છે. ત્યારબાદ જોઈએ વિકાસ અનુકૂળતા. વેપાર ધંધાના વિકાસ સાથે વ્યવસ્થાતંત્રમાં વિકાસ થઈ શકે તેવી જોગવાઈ તે ધરાવતું હોવું જોઈએ. કે વેપાર ધંધામાં જે વિકાસ સાથે વ્યવસ્થાતંત્ર થઈ શકે તેવી જોગવાઈ તે ધરાવતું હોવું જોઈએ. વિકાસ માટેના ફેરફારો એવી રીતે થઈ શકવા જોઈએ કે જેથી કરી વ્યવસ્થાતંત્રની કાર્યક્ષમતા ન જોખમાય. માનવીની અગત્યતા. માનવ તત્વને કેન્દ્ર બિંદુએ રાખીને જ વ્યવસ્થાતંત્રની રચના થવી જોઈએ. કારણ કે વ્યવસ્થાતંત્રની સફળતા માટે અન્ય સાધનોની સરખામણીમાં વ્યક્તિ વિશે મહત્વની છે. માનવ તત્વની અગત્યતા અથવા તો માનવ તત્વને કેન્દ્ર બિંદુએ રાખીને વ્યવસ્થાતંત્રની રચના થવી જોઈએ અને અન્ય સાધનોની સરખામણીમાં વ્યક્તિ વિશેષ મહત્વની છે. તે અંગ્રેજીમાં એક યુક્તિ છે, માઇન્ડ યોર મેન એન્ડ યોર મેન વિલ માઇન્ડ ઓલ અધર થિંગ્સ. તમે તમારા માણસોનું ધ્યાન રાખશો તો તમારા માણસો તમારી બીજી બધી બાબતોનો ખ્યાલ રાખશે. સંકલન. સંકલન એ સહકારની પૂર્વ શરત છે.
કે સંકલન હોય તો સહકાર એ પૂર્વ શરત એટલે પહેલાં લાગુ પડતી શરત છે. દરેક કર્મચારી અને વિભાગના કાર્યો વચ્ચે યોગ્ય સંકલન વ્યવસ્થા ઘર્ષણ અટકાવી સહકાર મેળવી આપે. સહકાર કાર્યદક્ષતા મેળવી આપે છે. સંકલન વગર અંધાધૂંધી અને અવ્યવસ્થાનું જ સર્જન થાય. ત્યારબાદ જોઈએ સમતુલા. આદર્શ વ્યવસ્થાતંત્ર દરેક દ્રષ્ટિબિંદુથી સમતોલ હોવું જોઈએ. આદર્શ વ્યવસ્થાતંત્ર છે દરેક દ્રષ્ટિબિંદુથી સમતોલ હોય છે. કર્મચારીઓ અને અધિકારીઓની સત્તા, જવાબદારી અને ફરજોમાં યોગ્ય સંતુલન જળવાઈ રહેવું જોઈએ. જે અધિકારીઓની જે સત્તા, જવાબદારી અને ફરજો છે તેનું સંતુલન જળવાઈ રહે. સત્તા ફરજોનો થોડોક વધારો ઘટાડો પણ કાર્યક્ષમતાનો અવરોધી શકે. આથી ફરજોનું પાલન થાય અને સત્તાનો દુરુપયોગ ન થાય તેવું સમતુલિત વ્યવસ્થાતંત્ર હોવું જોઈએ. ત્યારબાદ જોવાનું છે કે વિશિષ્ટીકરણ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના સિદ્ધાંતો અનુસાર કર્મચારીઓ વચ્ચે કાર્યની વહેંચણી કરવી જોઈએ. કે શ્રમનું પ્રમાણ કેટલું છે અને વિશિષ્ટીકરણના સિદ્ધાંતો અનુસાર કર્મચારીને કાર્યની વહેંચણી કરવી, જેથી કરીને કર્મચારીના નિષ્ણાત જ્ઞાનનો લાભ મળે, કાર્યદક્ષતા વધે અને ખર્ચ ઘટે, જે સાહસ માટે ફાયદાકારક નીવડે. સત્તા, જવાબદારીની યોગ્ય અને ન્યાયી વહેંચણી. યોગ્ય અને ન્યાયી વહેંચણી માટે વ્યવસ્થાતંત્રમાં નીચેની બાબતોની કાળજી રાખવી જોઈએ. બધા કાર્યો નાના અને મોટા પર પરંતુ ધ્યાન આપવું જોઈએ. અધિકારો, ફરજો, સત્તાની વહેંચણી સ્પષ્ટ રીતે કરવી જોઈએ. તેમાં ગેરસમજ કે ગૂંચવાડો ન રહે તેની કાળજી રાખવી જોઈએ. અધિકાર વિના જવાબદારી ન સોંપવી જોઈએ. કર્મચારીની કામ કરવાની શક્તિ અને લાયકાત અનુસાર જ તેના અધિકારો અને ફરજો હોવી જોઈએ. સમગ્ર વ્યવસ્થાતંત્રમાં સંકલનની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. ત્યારબાદ જોઈશું આદર્શ વ્યવસ્થાતંત્રની રચના માટે માર્ગદર્શક સિદ્ધાંતો. તો અહીંયા આપણે જે આદર્શ સિદ્ધાંતો છે તે ધોરણ 12માં આપણે આની ચર્ચા કરી ગયા હોય કે આદર્શ વ્યવસ્થાતંત્ર માટેના આદર્શ સિદ્ધાંતો છે. તો આપણે અહીંયા એક નજર એના પર કરી રહીએ કે આદર્શ સિદ્ધાંતો કયા છે. તો પહેલું જોઈએ હેતુની એક વાક્યતા. વ્યવસ્થાતંત્રનો દરેક વિભાગ અને દરેક કાર્ય ધંધાદારી સાહસના હેતુ માટે જ હોવું જોઈએ. એક કરતાં વધુ હેતુઓ હોય ત્યારે તેમાં સુસંવાદિતા હોવી જોઈએ. આ સિદ્ધાંત એવો નિર્દેશ કરે છે કે હેતુ અનુસાર વ્યવસ્થાતંત્રનું માળખું ગોઠવાવું જોઈએ. દરેક વ્યક્તિ, જૂથ કે શાખાઓ સાથે મળી હેતુઓ સિદ્ધ કરવાના રહે છે. જો સહકારભર્યા કે સંકલિત પ્રયત્નો કરે તો હેતુઓની સિદ્ધિમાં ફાળો આપે તો જ કાર્યક્ષમતાપૂર્વક હેતુ સિદ્ધિ કરી શકાય. અને વ્યવસ્થાતંત્રનું મૂલ્યાંકન હેતુ સિદ્ધિના સંદર્ભમાં જ થવું જોઈએ. કે હેતુઓની એક વાક્યતા એટલે કે દરેક કર્મચારીઓ કે જૂથ ભાવનાથી એક હેતુ તરફ અથવા તો ભેગા મળીને જૂથ ભાવનામાં કામ કરે તો તેનો સિદ્ધાંત જળવાઈ રહે છે. કાર્યક્ષમતાનો સિદ્ધાંત કે જે વ્યવસ્થાતંત્રમાં ઓછામાં ઓછા ખર્ચે પોતાને ધ્યેય સિદ્ધ કરે તે કાર્યદક્ષ કહેવાય. કે જે ઓછામાં ઓછા ખર્ચે ધ્યેય સિદ્ધિ તરફ કામ કરતા હોય અને જે કે માત્ર ખર્ચ એ જ કાર્યદક્ષતાનું માપ નથી. તેની સાથે કર્મચારીઓને યોગ્ય વેતન, યોગ્ય વર્તાવ, સંતોષ મળવો જોઈએ તેમજ સમાજની સેવા, માલિકને નફો મળવો જોઈએ. કાર્યદક્ષતાનો ગમે તે માપદંડ ખર્ચ, અસ્તિત્વ, સેવા વિસ્તરણ સ્વીકારવામાં આવે પણ વ્યવસ્થાતંત્રની રચનામાં તેનો સતત ખ્યાલ રાખવો જોઈએ. અંકુશ વિસ્તારનો સિદ્ધાંત. કર્મચારીઓ પર દેખરેખ રાખવાથી દરેક અધિકારીની શક્તિ મર્યાદિત છે. સામાન્ય રીતે એક વ્યક્તિ 5 થી 6 વ્યક્તિઓ પર અસરકારક દેખરેખ રાખી શકે. વૈજ્ઞાનિક અંદાજ મુજબ સર્વોચ્ચ અધિકારીની આયુ મર્યાદા 4ની છે, જ્યારે નીચલી કક્ષાની અધિકારીની મર્યાદા 3 થી 12ની છે. તો 1951માં અમેરિકા મેનેજમેન્ટ એસોસિએશન તરફથી 5000 કરતાં વધુ કર્મચારીઓ ધરાવતી 100 મોટી કંપનીઓ અમેરિકાના જે એસોસિએશન દ્વારા જે કીધું છે કે 5000 કરતાં વધુ કર્મચારીઓ ધરાવતી 100 મોટી કંપનીઓ એક સર્વે કરવામાં આવે કે આ સર્વે પરિણામો ઘણા રસપ્રદ છે. સર્વોચ્ચ વહીવટી અધિકારી પ્રમુખના હાથમાં નીચેની 1 થી 12
1થી 24 જેટલા વહીવટી અધિકારીઓ હતા. માત્ર 6 કંપનીમાં જ પ્રમુખની હાથ નીચેના અધિકારીઓની સંખ્યા 16 કરતાં વધુ હતી, તો 26 કંપનીઓમાં આ 6થી પણ ઓછી હતી. બધાની સરેરાશ સંખ્યા 9 હતી. તો હાથ નીચેના કર્મચારીની સંખ્યા જેમ તેમ કામ ગૂંચવણભર્યું બનતું જાય છે, તેમ તેની જટિલતા પણ વધતી જાય છે. તો સામાન્ય રીતે સંચાલકની અંગત આવડત હાથ નીચેના કર્મચારીઓની સંખ્યા નક્કી કરે છે. તો અંકુશ વિસ્તારના સ્વરૂપને બદલે નીચેના પરિબળો એને અસર કરે છે કે અધિકારી જો તાલીમબદ્ધ હોય અથવા તેને તાલીમ આપી તૈયાર કરવામાં આવે તો અંકુશ વિસ્તારમાં વધારો કરી શકે. અધિકારના કાર્યો સ્પષ્ટ અને સરળ હોય તો પણ અંકુશ વિસ્તાર વધે. આયોજન સ્પષ્ટ અને ચોક્કસ હોય તો પણ અંકુશ વિસ્તાર વધે. ધંધાનું સ્વરૂપ માણસમાં સ્થિર હોય, ઝડપી ફેરફારો ન થતા હોય, ત્યાં પણ અંકુશ વિસ્તાર વધુ રાખી શકાય. માહિતી પ્રેષણની વ્યવસ્થા કાર્યદક્ષ હોય તો પણ અંકુશ વિસ્તાર વધુ રહે છે. આ સિદ્ધાંતને સંચાલનના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે એક મોટું તેમ તેના વિસ્તારની મર્યાદાઓ વધુ. મર્યાદિત વિસ્તારને કારણે અનેક અધિકારીઓ રાખવા પડે. આથી દેખરેખ અને સુપરવિઝન ખર્ચમાં વધારો થાય છે. આથી વહીવટી સહપાઠીઓ ઓછી એટલે કે અધિકારીઓ ઓછા, તેમ નિરીક્ષણ ખર્ચ પણ ઓછો. જેવી રીતના અધિકારીઓ ઓછા એટલે નિરીક્ષણ ખર્ચ પણ ઓછો થવાનો. આ ઓછા નિરીક્ષણ ખર્ચવાળા એટલે કે વધારે સંચાલન વિસ્તારવાળા વ્યવસ્થા તંત્રની પસંદગી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જોવાનું છે સોપાનિક સિદ્ધાંત. આ સિદ્ધાંત અનુસાર કોઈ પણ વ્યવસ્થા તંત્રના અંતિમ સત્તા કેન્દ્રમાં હોવી જોઈએ. કે વ્યવસ્થા તંત્રમાં છે તે અંતિમ સત્તા કેન્દ્રમાં હોવી જોઈએ કે કોના હાથમાં છે તે જોવું જોઈએ. ત્યાંથી દરેક નીચેના સ્થાન માટે સળંગ રેખા હોવી જોઈએ. ટૂંકમાં સત્તા, હુકમો અને નિયંત્રણોનો પ્રવાહ ઉતરતા ક્રમમાં વહે છે. આ સિદ્ધાંત વ્યવસ્થા તંત્રમાં એકીકરણ અને જોડાણ શક્ય બનાવે. અધિકારીને હુકમનું ક્રમિક જ્ઞાન થાય છે, તેમજ દરેક કર્મચારીને તેની જવાબદારીનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો આ સિદ્ધાંત રૈખિક સત્તાના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. સત્તા સોંપણીનો સિદ્ધાંત. જ્યારે કોઈ સંચાલક કે અધિકારી પોતાને ફાળે આવતા બધા જ કાર્યો પર દેખરેખ રાખી શકે તેમ ન હોય, ત્યારે પોતાના મદદનીશને તે અમુક કાર્ય સોંપે છે. મદદનીશને સોંપેલા કાર્યોની જવાબદારી નક્કી થઈ શકે તે માટે કાર્ય સોંપનાર અધિકારી તરફથી તેને સત્તા પણ સોંપવી જોઈએ. આવી સત્તા સોંપણીને સત્તાનું પ્રતિનિધાન તરીકે પણ ઓળખે છે. ટૂંકમાં આ સિદ્ધાંત અનુસાર અમુક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ નીચલી કક્ષાના અધિકારીઓને પોતે કરવાના કાર્યો અમુક ભાગ અને તે માટે જરૂરી સત્તાની સોંપણી કરે. કે ટૂંકમાં એવું કહી શકાય કે જે મોટા ઉપલી સપાટીના જે સંચાલકો હોય તે એનાથી નીચી સપાટીના સંચાલકોને પોતાનું કામ આપી તેની સત્તાની સોંપણી પણ કરી શકે અથવા તો તેને દેખરેખ રાખવાના કાર્યો પણ કરી શકે છે. જવાબદારીની વ્યાપકતાનો સિદ્ધાંત. કે આપણે ઉપરના સિદ્ધાંતમાં જોયું કે નીચેની સપાટીઓના અધિકારીઓને અમુક સત્તા સોંપે છે, તો નીચલો અધિકારી ઉપરી અધિકારીનું સોંપેલ કાર્ય કરે છે. આમ છતાં આ સોંપેલા કાર્યની જવાબદારી તો ઉપરી અધિકારીની જ હોય છે. તો નીચલા અધિકારીને સોંપેલા કાર્ય માટે તે જવાબદાર છે. કે નીચેની સપાટીમાં જે નીચલા અધિકારીને સોંપેલ કાર્ય હોય તે ઉપલા અધિકારીને જ કાર્યની જવાબદારી હોય છે. અધિકાર અને જવાબદારીની સમતુલાનો સિદ્ધાંત. કે વ્યવસ્થા તંત્રની કોઈ પણ વ્યક્તિ સફળતાપૂર્વક કામ તો જ કરી શકે જો તેને સત્તા સોંપવામાં આવેલી જવાબદારી મુજબ અધિકારી કે સત્તા પણ આપવામાં આવ્યા હોય તો. કે અધિકાર અને જવાબદારીની સોંપણી એટલે કે વ્યવસ્થા તંત્રમાં જે વ્યક્તિને સફળતાપૂર્વક કામ કરી શકે અથવા સોંપવામાં આવ્યું હોય તો તેની એટલી જવાબદારી અથવા અધિકાર પણ આપવામાં આવ્યો હોય તો. સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. જવાબદારી કરતાં સત્તા વધુ ન હોવી જોઈએ કે જેટલી જવાબદારી છે એના કરતાં એને સત્તા વધુ આપવામાં ન આવે. તો સત્તા કરતાં જવાબદારી વધુ ન હોવી જોઈએ. આદેશ કે હુકમની એક વાક્યતા. કે વ્યવસ્થા તંત્રની દરેક વ્યક્તિ એક જ ઉપરી કે અધિકારી પાસેથી આદેશો કે હુકમ મેળવતી હોવી જોઈએ. જે વ્યવસ્થા તંત્રમાં ઉપરની વ્યક્તિ હોય તેની પાસેથી દરેક કર્મચારીઓ આદેશ અથવા હુકમનું પાલન કરતો હોય અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જુદી જુદી બાબતો અંગે
જુદા જુદા ઉપરીઓ તરફથી આદેશ અપાય છે, પરંતુ એક જ બાબત અંગે એક કરતાં વધુ અધિકારીઓ આદેશ આપે તેવું તો ન થવું જોઈએ. તો હેનરી ફેયો, ગુલિક, હેમ્લેટ વગેરે લેખકોએ આ સિદ્ધાંતની તરફેણ કરી છે કે સિંકલર અને હડસને તેની ટીકા કરતા જણાવ્યું કે વહીવટી ક્ષેત્રે બહુરૂપતાની શક્યતા ઘણી છે. ત્યારબાદ જોઈએ વિભાગીકરણનો સિદ્ધાંત કે કાર્યદક્ષતા પ્રાપ્ત કરવા માટે વ્યવસ્થાતંત્રના કાર્યોને જુદા જુદા વિભાગોમાં વહેંચી નાખવામાં આવે. કે વિભાગીકરણ એટલે કે દરેક કાર્યને એના કાર્ય અનુસાર અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે અને એમાં ચોક્કસ ફાળવણી કરવામાં આવે, કર્મચારીને એની જવાબદારી આપવામાં આવે, એના વિશે નિરીક્ષણ અને દેખરેખ રાખવાનું કહેવામાં આવે અને દરેક વિભાગમાં જે જવાબદારી, એનું કાર્યક્ષેત્ર, એની સત્તા, બીજા વિભાગ સાથેના સંબંધોને વગેરે સ્પષ્ટ કરતા હોવા જોઈએ. તો વિભાગીકરણ કાર્ય, પ્રક્રિયા, ઉત્પાદન અને સ્થાનનું અનુસાર કરી શકાય છે. ત્યારબાદ જોવાનું છે કે અધિકાર કક્ષાનો સિદ્ધાંત કે વહીવટતંત્રની દરેક સપાટીએ સત્તા અનુસાર જ નિર્ણય લેવાનો, કે જેટલી સત્તા હોય એટલા પ્રમાણમાં નિર્ણય લેવાનો હોય છે. જે બાબતના નિર્ણય લેવાની સત્તા ન હોય, જે બાબતમાં નિર્ણય લેવાની સત્તા ન હોય તે અંગે નિર્ણય ન લેવાનો હોય તો ઉચ્ચ સંચાલનને આપવો જોઈએ. તો અધિકાર કક્ષાની બહાર જઈને કોઈ સપાટીએ કોઈ પણ નિર્ણયો લેવા ન જોઈએ. સમતુલાનો સિદ્ધાંત કે વ્યવસ્થાતંત્રની બધી બાબતો વચ્ચે સુસંવાદિતતા જળવાઈ રહે અને કાર્યો વ્યવસ્થિત રીતે પાર પડે તે માટે દરેક કાર્યો વચ્ચે સમતુલા જાળવવી જરૂરી છે. કે દરેક કાર્ય માટે સમતુલા એટલે વ્યવસ્થિત રીતના પાર પડે એટલે સમતુલા જાળવવી જોઈએ. સત્તા અને અધિકારના કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ વચ્ચે સમતુલા, કર્મચારી અને અધિકારીઓની કાર્ય, સત્તા અને ફરજોની એવી રીતના સમતુલા આપખુદી, તુમારશાહી અને બેદરકારી અટકાવે તેમજ કાર્યદક્ષતામાં વધારે છે. પરિવર્તનશીલતાનો સિદ્ધાંત શું છે કે પલટાતી પરિસ્થિતિમાં પણ જે પરિસ્થિતિ બદલાતી હોય તેમાં કાર્યક્ષમતાપૂર્વક કામ કરીને એકમના નિર્ધારિત ધ્યેય હાંસલ કરવાનું છે. વ્યવસ્થાતંત્ર પરિવર્તનશીલ હોવું જોઈએ કે એકમના વિકાસની સાથે વહીવટી માળખું પણ વિસ્તરી શકે અને પરિવર્તન ક્ષમતા માટે વ્યવસ્થાતંત્રમાં જરૂરી પદ્ધતિ અને પરિબળોનો સમાવેશ કરવો જોઈએ. નેતાગીરીના વિકાસનો સિદ્ધાંત તો કુંજ અને ઓડોલના શબ્દોમાં કહીએ કે ઓર્ગેનાઇઝેશન ઇઝ ટીચિંગ ને પ્રોમોટિંગ ઇઝ લીડરશીપ. વ્યવસ્થાતંત્ર એ નેતાગીરી વિકસાવવાની રીત છે. જે ઓર્ગેનાઇઝેશનની ટેકનિક અને પ્રોમોશિંગ એટલે જે નેતાગીરી વિકસાવવાની લીડરશીપ. તો વ્યવસ્થાતંત્રની રચના જ એવી રીતના કરવી જોઈએ કે જેથી કરી સંચાલકો પોતાનામાં નેતાગીરીના આદર્શ ગુણો વિકસાવવાની ફરજ પડે. તે જ રીતે અધિકાર અને ફરજોની વહેંચણી એવી સુવ્યવસ્થિત રીતના કરવી જોઈએ કે જેથી કરીને વ્યવસ્થાતંત્રની દરેક વ્યક્તિ તેના ઉપરીને એક નેતા તરીકે જ જુએ. કે વ્યવસ્થાતંત્રની અંદર કે નેતાગીરીનો વિકાસમાં શું કીધું કે એક જ વ્યવસ્થાતંત્રની રચના કરવાની કે જેથી દરેક ઉપરી તેના એક નેતા તરીકે જુએ અને તેની પાસેથી માર્ગદર્શન મેળવે. આ પ્રકારની ભાવના કાર્યને સફળ બનાવે. નેતાની માફક ઉચ્ચ સંચાલકને આયોજન, દોરવણી, અંકુશ જેવા મહત્વના કાર્યો કરવામાં આવે તો તેમના આ કાર્યો વ્યવસ્થાતંત્રની સફળતામાં દોરી જાય છે. ત્યારબાદ જોવાનું છે કે વિશિષ્ટીકરણનો સિદ્ધાંત શું છે કે અનુભવ એ ગતિનો ગુણવત્તા માટે જરૂરી છે. અનુભવ છે એ આગળ એટલે ગતિ માટે કે પરિવર્તન માટે, ગુણવત્તા માટે જરૂરી છે. આથી જો કોઈ એક કાર્ય નિશ્ચિત વ્યક્તિને સોંપવામાં આવે તો તે વ્યક્તિ તેના નિષ્ણાત થઈ જાય. જે વ્યક્તિને જે કામ સોંપવામાં આવ્યું તો તે વ્યક્તિ તેમાં નિષ્ણાત થઈ જાય. તો વ્યક્તિના વિશિષ્ટ જ્ઞાનનો લાભ લેવા માટે વ્યવસ્થાતંત્રમાં આ સિદ્ધાંત અપનાવી વ્યક્તિઓના વિશિષ્ટ જ્ઞાન અનુસાર કાર્યોની વહેંચણી કરવી જોઈએ. એટલે જે વ્યક્તિ જેમાં નિષ્ણાત હોય તે અંગે તેનામાંથી જ્ઞાન, માહિતી, કાર્યોની વહેંચણી કરવી જોઈએ. સ્થિરતાનો સિદ્ધાંત કે વ્યવસ્થાતંત્રની રચના એવી રીતના કરવી જોઈએ કે જેથી કરીને કોઈ એક કે વધારે વ્યક્તિઓના જવાની સ્થિરતા કે સાતત્ય ન જોખમાં તેમનું સ્થાન લઈ શકે તેવા બીજા તાલીમબદ્ધ કર્મચારીઓ તૈયાર જ હોવા જોઈએ. તો ટૂંકમાં તંત્રની કાર્યદક્ષતાનો આધાર કોઈ એક જ અમુક વ્યક્તિ પર ન હોવો જોઈએ.
સ્થિરતાનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ વ્યક્તિ તાલીમબદ્ધ કર્મચારીઓ તૈયાર હોવા જોઈએ, કે કોઈ એક વ્યક્તિ ઉપર તે કાર્ય નિર્ભર ન હોય, કે અમુક જ વ્યક્તિઓ પર ન હોવા જોઈએ, જેથી ક્યારે પણ ફેરફાર થવાથી તે કાર્યમાં અટકે નહીં અથવા તો તે ગતિશીલ ન રહે. તપાસનો સિદ્ધાંત વ્યક્તિને સોંપેલું કાર્ય તેણે બરાબર કર્યું છે કે કેમ તેનો ન્યાય તે જ કરે તેવું ન હોવું જોઈએ. કે તપાસનો સિદ્ધાંત કે વ્યક્તિને જે સોંપેલું કાર્ય તેણે બરાબર કર્યું છે કે કેમ તેનો ન્યાય તે કરી શકે એવું નહીં, પણ તેના કાયમી યોગ્ય તપાસની વ્યવસ્થા રાખવી જોઈએ. એટલે કે વ્યવસ્થાતંત્રની દરેક વ્યક્તિનું કામ બીજી વ્યક્તિ દ્વારા તપાસાય એવી વ્યવસ્થા હોવી જોઈએ. મસલતનો સિદ્ધાંત એટલે પરિસ્થિતિ અને જરૂરિયાત અનુસાર સહકારીઓ અને નીચેના કર્મચારીઓ સાથે મસલત કરી કાર્ય વિશેના તેના ખ્યાલો, એટલે કે પરિસ્થિતિ અને જેની જરૂરિયાત કેવી છે એવા સહકારીઓ સાથે અથવા કર્મચારીઓ સાથે વિચારણા કરવાથી અથવા તો મસલત એટલે વાત વિચારણા કરવાનો એનો ખ્યાલો અને દ્રષ્ટિબિંદુઓ મેળવવા જોઈએ. મસલત સંબંધોની જાળવણી કરી આપે છે, ઉપરાંત કાર્ય વિશે સારી યોજનાઓનું ઘડતર થઈ શકે તે પ્રકારની માહિતી પણ આપે છે. તો સંચાલન, વહીવટ અને વ્યવસ્થા તંત્ર એ વિકસતું જતું વિજ્ઞાન છે. ઉપર દર્શાવેલ સિદ્ધાંતો ચોક્કસ સ્વરૂપના છે, તો કેટલાક સિદ્ધાંતો વિકાસની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. તો આપણે ત્યારબાદના લેક્ચરમાં જો સિદ્ધાંતોની સાર્વત્રિકતા તમારા રીતના જોવાનું છે કે એની સાર્વત્રિકતા કઈ છે. ત્યારબાદ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં કે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા, વ્યવસ્થાતંત્રની રચનાના તબક્કાઓ કયા છે એ જોઈશું. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.